ચાલો બધા વિદ્યાર્થી મિત્રોને જય સ્વામિનારાયણ। આજે ધોરણ 11 કોમર્સ આંકડાશાસ્ત્ર વિષયની અંદર આપણે આગળ વધવાના છીએ। દાખલા નંબર 7 બરાબર, અને 3.1 નો છેલ્લો દાખલો અને છેલ્લી રીતે છે આપણી। જોઈએ શું ફેરફાર છે અગાઉના દાખલા કરતા રકમની અંદર। એક વસ્તુની વિવિધ દિવસોની માંગનું વિતરણ નીચે પ્રમાણે છે, તો માંગનો મધ્યક શોધો। હવે માંગ અહીંયા આપી છે, કોઈ પ્રશ્ન નથી, કોષ્ટક ઉપર જેવા જ લાગે છે। શું ફેર છે? જો અહીંયા 5 થી 14 એટલે 9 વધ્યા, 15 થી 24 9 વધ્યા, 25 થી 34 9 વધ્યા, પણ હવે અહીંયા 35 થી 49 14 વધ્યા, 50 થી 64 14 વધ્યા, 65 તો વધારો બધે સરખો નથી। આ ત્રણમાં સેમ, આ ત્રણમાં સેમ, એના જેવું થયું। ઉપરના દાખલાની અંદર વધારો સરખો જો 7 વધે છે, દેખાય છે ને? આ એવું નથી। તો આ દાખલો કઈ રીતે થાય છે, ચાલો રકમ લખીને આપણે સ્ટાર્ટ કરીએ। એટલે રકમના બે ખાના લખ્યા, માંગ અને એફ એટલે અહીંયા રકમની અંદર હતું દિવસોની સંખ્યા, એટલે બીજું ખાનું હંમેશા આપણું એફ આવૃત્તિનું હોય છે, બરાબર। ચલો, આને કહેવાય તો સતત આવૃત્તિ વિતરણ જ। હમણાં સમજાવી રીતે વર્ગ લંબાઈ જુદી છે, પણ છે તો વર્ગ જ ને, એટલે સતત જ કહેવાય। એટલે એક ખાનું બનાવવાનું, પેલું એલું એક્સ મધ્ય કિંમત। મધ્ય કિંમત એટલે શું? અધ્ય સીમા પ્લસ ઉધ્વ સીમા અને એને ભાગ્યા 2, બરાબર। 5 + 14 અને એને ભાગ્યા 2 એટલે 14 ને 5 19 ભાગ્યા 2 કરો એટલે કેટલા આવશે? તો કે 9.5। એ જ રીતે 15 + 24 અને એને ભાગ્યા 2 એટલે 39 થાય, ભાગ્યા 2 કરો 19.5। એ જ રીતે 25 + 34 અને એને ભાગ્યા 2 એટલે 59 એટલે 29.5 થાય, 35 + 49 એને ભાગ્યા 2 સરવાળો 84 એટલે 42 થાય, ભાગ્યા 2 કરીએ એટલે। એ જ રીતે 114 એટલે 57 અને એ જ રીતે અહીંયા 144 એટલે 72। એના ટોટલની જરૂર નથી। હવે આ દાખલો એફડી ની રીતે થાય, પણ વર્ગ લંબાઈ જુદી જુદી છે, તો સી તરીકે તમે કોઈ એક કોમન સંખ્યા લઈને કરી શકો છો દાખલો, પણ આપણે આ દાખલો એફએક્સ રીતે કરવો છે। જ્યારે વર્ગ લંબાઈ અસમાન હોય તો નબળા વિદ્યાર્થીઓ માટે અંગત સલાહ કે આ દાખલો તમે એફએક્સ ની રીતે કરજો, જેથી કરીને ભૂલ પડવાની શક્યતા ઘટી જાય। એટલે કે ફક્ત એફ અને એક્સ નો ગુણાકાર કરવાનો છે, બરાબર। ચલો આપણે 4 × 9.5 જ્યાં જરૂર પડે ત્યાં કેલ્સી તમે વાપરજો, અને શક્ય હોય તો એમ પ્લસ સ્વિચનો ઉપયોગ કરજો। સમજાય છે ને? એમ પ્લસ એટલે જે અહીંયા દેખાય છે ને એ જે, એટલે શું હું તમને કહેવા માંગુ, જો દાખલા 4 × 9.5 કરવાનું છે ને, અહીં લખું છું ભાઈ 4, આ 4 એને ગુણ્યા 9.5 પછી ગુણાકાર જો બરાબર દબાવવાનું હોય, પણ બરાબર નહીં, પણ એમ પ્લસ એને બરાબર છે એ સ્વિચ હું ક્લિક કરીશ એટલે 38 આવે છે, એટલે હું અહીં લખીશ 38। પછી 17 × 19 વચ્ચે એક પણ સ્વિચ ક્લિક નહીં કરવાની, 17 × 19.5 આ 17 ગુણ્યા 19.5 અને એમ પ્લસ વચ્ચે એક પણ સ્વિચ નહીં, 331.5 હું અહીં લખીશ 331 અને 0.5 19 ગુણ્યા 29.5 19 ગુણ્યા 29.5 અને એમ પ્લસ એટલે 560.5 22 ગુણ્યા 42 અને એમ પ્લસ એટલે કે 924 18 ગુણ્યા 57 એમ પ્લસ 1026 10 ગુણ્યા 72 એમ પ્લસ 720। હવે મારે ટોટલ જોઈએ છીએ, તો કેલ્સીના ઉપયોગ પ્રમાણે આપણે એક જ સ્વિચ ક્લિક કરો ને એમઆરસી ટોટલ આવી જશે 3600। એક જ સ્વિચ ખાલી, જો એમ પ્લસ સ્વિચનો ઉપયોગ કર્યો હોય તો અહીંયા આપણે લખશું સિગ્મા એફએક્સ બરાબર 3600। સિગ્મા એફ એટલે કે એન, એનો ટોટલ થાય છે 90।
લખી શકાય અહીંયા સૂત્ર એક્સ બાર બરાબર સિગ્મા એફએક્સ અપોન એન. તો સિગ્મા એફએક્સ એટલે 3600 છે વિદ્યાર્થી મિત્રો, એન એટલે 90 છે બરાબર. છેદ ઉડાડો ભાગાકાર કરો એટલે 40 આવે. તો એક્સ બાર બરાબર 40. હવે આના જેવો એક છે દાખલો અને એ છે ઉદાહરણ નંબર 9. એ હું તમને દેખાડું છું કે કઈ રીતે દાખલો આપણે કરવો. ચાલો અહીંયા આપણે તમને રકમ દેખાય છે ઉદાહરણ નંબર 9 બરાબર. જોવો એમાં વર્ગ લંબાઈ જુદી જુદી છે 0 થી 10, 10 થી 20 અને 20 થી 30. આ બધી જગ્યાએ 10 10 વધે. પછી અહીંયા 20 અને અહીંયા 20 વધે એટલે વર્ગ લંબાઈ જુદી કહેવાય, અલગ કહેવાય. તો આ દાખલો પણ તમે એ રીતે જ કરી શકો. આનો જવાબનું કોષ્ટક આપણે જોઈએ છીએ. જો બે ખાના અને x નો મધ્ય કિંમત ગોત્યું. હવે એને ડી ની રીતે દાખલો કર્યો છે, સમજો ખાસ. એ તરીકે અહીં ધારી દીધું 25. સી તરીકે શું લીધું? વર્ગ લંબાઈ જુદી જુદી છે. આ બધાને બધી વર્ગ લંબાઈને ભાંગી શકે એવી કોઈ એક વર્ગ લંબાઈ કઈ? તો એનો કોઈ લખી કર્યું કે 5, દાખલા કે 10 10 10, પછી 20 અને 20, એટલે એને 5 વડે ભાંગી નાખ્યા. ખ્યાલ આવી ગયો? હવે તમને એમ લાગે 10 વડે ભાંગું તો દાખલો થાય તો ખરા જ, પણ અહીં ક્યાંક ને ક્યાંક પોઈન્ટ આવે, માથાકૂટ વધી જાય. માટે આ દાખલો તમે એફએક્સ ની રીતે કરજો અને એ રીતે ટ્રાય કરીને જવાબ તમારો એટલો જ આવવો જોઈએ 35.42 બરાબર. જો એટલો જવાબ આવી જાય તો વિડીયો ચાલુ કરી અને કોમેન્ટ ની અંદર લખવાનું સાહેબ ઉદાહરણ નંબર 9 થઈ ગયું છે. તો આ આપણે ઉદાહરણ નંબર 9 હજી એક દાખલો કરવાના છીએ આપણે, અને એ જોઈએ છીએ આપણે ઉદાહરણ નંબર 3. જો શા માટે જોવાના છીએ એટલે 3.1 અને એના બધા ઉદાહરણ આપણે પૂરા થઈ જાય. આની અંદર એટલા માટે આપણે જોવાના છીએ. પેલા રકમ જોઈએ છીએ શું વિશિષ્ટતા છે. 20 વ્યક્તિઓના જૂથમાં એટલે n બરાબર 20 નો મધ્યક 55 કિગ્રા છે. મધ્યક એટલે એક્સ બાર. ત્યારબાદ માલુમ પડ્યું કે તે પૈકી એકે તેણીનું વજન 45 કિગ્રા નોંધાવ્યું હતું. તેણી એટલે કોઈ છોકરી હશે, જે ખરેખર 54 કિગ્રા હતું બરાબર. નોંધાવ્યું હતું કેટલું? 45 કિગ્રા. અને ખરેખર હતું કેટલું? 54. એટલે સાચું આ થયું, આ ખોટું થયું. તો તેમના વજનનો સાચો મધ્યક શોધો. એટલે ભૂલવાળી આવૃત્તિ કહેવાય. એટલે સાચો મધ્યક આપણે શોધવાનો છે. લખીએ આપણે ઉદાહરણ નંબર 3. કઈ વિગત આપી છે ઉદાહરણ 3 ની અંદર? 20 વ્યક્તિઓના જૂથમાં એટલે n બરાબર 20, વજનનો મધ્યક 55 કિગ્રા છે એટલે x બાર બરાબર 55. હવે ગણતરી કર્યા પછી ખબર પડી એટલે એવું લખ્યું. ત્યારબાદ માલુમ પડ્યું કે એકનું વજન 45 કિગ્રા નોંધાવ્યું હતું અને ખરેખર 54 કિગ્રા હતું. આને શું કહે ખબર? સાચું અવલોકન અને ખોટું અવલોકન. સાચું અવલોકન અને ખોટું અવલોકન. ખરેખર 54 કિગ્રા હતું એટલે સાચું કહેવાય. નોંધાઈ ગયું હતું 45 એટલે ભૂલ થઈ ગઈ. 5 4 ની જગ્યાએ આમ 4 5 કેલ્સીમાં ક્લિક થઈ ગયું હોય, 54 ની જગ્યાએ 45 એટલે ભૂલ થઈ ગઈ હોય, એટલે મધ્યક ખોટો આવ્યો હોય. તો હવે આપણે શું કીધું છે કે તેમના મધ્યકનો સાચો મધ્યક શોધો. તો સાચો મધ્યક કઈ રીતે શોધાય જોજો ખાસ. હું અહીં લખું છું સાચો મધ્યક સામ બરાબર. હવે કોઈ પણ મધ્યક શોધો. મધ્યકનું સૂત્ર શું છે કે x બાર બરાબર સિગ્મા x અપોન n. રકમ બાજુમાં જઈએ, અહીં લખું છું x બાર બરાબર સિગ્મા x અપોન n. હવે મારો સિગ્મા x ખોટો હતો કારણ કે અહીંયા આપણે સાચા અવલોકન ખોટો અવલોકનની વાત કરી એટલે વજન ખોટો નોંધાઈ ગયો હોય તો મારે સિગ્મા x સુધારો છે. પણ મારી પાસે 20 જણાના વજન હોય તો સુધારો ને, તો સરવાળો સુધરે, બાકી સરવાળો સુધરે નહીં. હવે એની જગ્યાએ બીજી ટેકનિક, n છેદમાં જાય તો અંશમાં આવે તો આમ થાય n ઇન્ટુ એક્સ બાર. અહીંયા શું છે? સિગ્મા એક્સ. તો આનો મતલબ તમને સમજાણો કે સિગ્મા x છે ને બરાબર એટલું જ n અને x બાર નો ગુણાકાર છે એટલે કે nx બાર છે. હવે તમારી પાસે સિગ્મા x નથી, એની જગ્યાએ તમે nx બાર સુધારી નાખો તો પણ ચાલે ને. તો n આ રહ્યું
એક્સ બરાબર એ બેનો ગુણાકાર, એ બેના ગુણાકારનો સુધારો કરો એટલે સરવાળો સુધરી ગયો કહેવાય. તો હકીકતમાં સિગ્મા એક્સ એટલે શું? તો કે એન એક્સ બાર. એન એક્સ બાર એટલે શું? તો કે સિગ્મા એક્સ જ થયું. તો મારે કોઈ પણ મધ્યક શોધવો હોય તો એને શું કહેવાય? હું અહીં લખું છું એન એક્સ બાર. આ સિગ્મા એક્સ જ છે. હવે મારે મધ્યક શોધો સિગ્મા એક્સ ના છેદમાં એન લખવું પડે. આમાં જો ખાસ મારે એન લખવું પડે. આ મેં એન લખ્યું, પણ સિગ્મા એક્સ આ સુધારવાનું છે એટલે કે સાચું અવલોકન પ્લસ કરો, પ્લસ 54 કરો, અને માઇનસ ખોટું અવલોકન બાદ કરો, માઇનસ 45 કરો. એટલે સિગ્મા એક્સ ના છેદમાં એન થયું કહેવાય. એટલે મધ્યક મળશે જ મને, પણ સાચો મધ્યક. આ બરાબર, નીચે બરાબર. એન કેટલો છે? 20. એક્સ બાર કેટલો છે? 55 પ્લસ 54 માઇનસ 45 અને એના છેદમાં એન એટલે 20. તો 20 ગુણ્યા 55 એટલે કેટલું આવે છે? 110 અને આ મીંડો એટલે 1100 થાય, પ્લસ 54 અને માઇનસ 45 છેદમાં 20. હવે 1100 પ્લસ 54 માઇનસ 45 કરો કેલ્સીની અંદર અને પછી મને જવાબ આપો. ઓકે, 1109 આવે છે અને ભાંગ્યા 20. 1109 ભાંગ્યા 20 કરો. પોઈન્ટ પછી બે આંકડા તમારે બોલવાના છે, મને કહેવાના છે, કોમેન્ટની અંદર લખવાના છે. જો વધારે આંકડા આવતા હોય તો, બે જ આંકડા આવતો હોય તો બે, ને એક આવતો હોય તો એક, વધીને બે આપણે લખી શકીએ. ઓકે, 55.45 આ સાચો મધ્યક અથવા સુધારેલો મધ્યક કહેવાય. ચાલો, આ દાખલો સમજાઈ ગયો હોય તો કોમેન્ટની અંદર યસ લખજો, અને કંઈ પ્રશ્ન હોય તો પણ કોમેન્ટની અંદર લખજો. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે નવા સ્વાધ્યાય સાથે મળીશું. ત્યાં સુધી બધા જ વિદ્યાર્થી મિત્રોને સખ્યા સરના જય સ્વામિનારાયણ.